ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ટ્રાઇકલ હોસ્પિટલ નવા રેનલ ટ્રાન્સપ્લાન્ટ યુનિટે 100% સફળતાનું હાંસલ કરી. તબીબી રીતે જટિલ કેસો પણ જીવનરક્ષક સર્જરી સફળ. વડોદરા, ગુજરાત 8 ઓક્ટોબર 2025 ટ્રાઇકલ હોસ્પિટલ રેનલ વિભાગને આજે જાહેરાત કરી કે નવેમ્બર 2023માં એમના આધુનિક રેનલ ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપના તૈયારી થઈ. પ્રથમ 3 જીવિત દાતા દ્વારા કિડનીની પ્રયોગશાળા 100% સફળતા દર સાથે પૂર્ણ થયા છે. આ જીવનરક્ષણ પ્રક્રિયા ખાસ કરીને તબીબોને રીતે જટિલ કેસોમાં મેળવેલા સફળતાના હોસ્પિટલને ઉચ્ચ ક્ષમતા અને પરિવારોના સભ્યો દ્વારા થતા અંગદાનનું ગ્રહણ અસરને દર્શાવે છે. ડૉક્ટર ચિન્મય સપ્રે છું. હું ટ્રાઇકલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. સો આપણે જ્યારથી આ કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિટ સ્ટાર્ટ કર્યું છે એનાથી આપણે 3 ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા છે. એમાંથી આપણે 2 ટ્રાન્સપ્લાન્ટ લાસ્ટ મંથ કર્યા છે. આ 3 ટ્રાન્સપ્લાન્ટ વોલન્ટરી ડોનેશનથી થયા છે એમના ફેમિલી મેમ્બર્સના. જે લાસ્ટ મંથમાં આપણે 2 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે એ બંને પેશન્ટ સક્સેસફુલી ડિસ્ચાર્જ થઈ ગયા છે. એમને મહિનો થઈ ગયો છે. એના પછી ડાયાલિસિસ પણ બંધ થઈ ગયું છે અને બંનેનું ક્રિએટિન હવે નોર્મલ રહે છે. જે આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યા એમાં ડોનર આપણે લેપ્રોસ્કોપિક તરીકે કિડની હાર્વેસ્ટ કરી છે. એટલે આપણે એમને 3 દિવસમાં ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. અને જે બાકીના રેસિપિયન્ટ હતા બંને એ બંનેને આપણે અરાઉન્ડ 10 થી 12 દિવસમાં ડિસ્ચાર્જ કર્યા છે નોર્મલ ક્રિએટિનની જોડે. આના પછી આફ્ટર પ્રોસિજર પેશન્ટને કેટલી વાર ચેકઅપ કરાવવાનું? સો એ ઇનિશિયલી આપણે સ્ટેજ રીતે કરતા હોઈએ. ઇનિશિયલી આપણે પહેલા 2 અઠવાડિયા માટે એમને ઓલ્ટરનેટ ડે બોલાવીએ. પછી ડ્યુરેશન વધારીને એવરી 3rd ડે હોય અઠવાડિયા માટે. પછી ક્રિએટિનનો લેવલ કઈ પ્રમાણે છે એ પ્રમાણે નક્કી થાય. જો કિડની સારી રીતે ગ્રાફ્ટ સારી રીતે કામ કરતો હોય તો પછીથી અઠવાડિયામાં એકવાર, પછી ધીમે ધીમે મહિનામાં એકવાર અને ફાઇનલી 3 મહિનામાં એકવાર. તો સર્જન્સ, એનેસ્થેટિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, સ્ટાર્ટિંગના પ્લાનિંગથી લઈને આગળનું જે એક્ઝિક્યુશન છે, ઇવન જે સ્ટાફ અમને હેલ્પ કરે છે ઇન ટર્મ્સ ઓફ મેન્ટેનિંગ જે સ્ટેબિલિટી મેન્ટેન કરવાનું હોય છે, ઓલ ધીસ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ અમારી પાસે અત્યારે અહીંયા 2 મોડ્યુલર કેટીયુઝ છે જેમાં અમે લેમિનર ફ્લો અને આ બધી રીતે અને હેપા ફિલ્ટર્સની રીતે ઇન્ફેક્શનને બધાનું સ્પ્રેડ જે છે એકદમ ઓછું કરી શકીએ છીએ. કારણ કે આપણે ટ્રાન્સપ્લાન્ટમાં એમની રોગપ્રતિકારક શક્તિ એકદમ ઓછી કરીએ છીએ. આ સ્ટેબિલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે.